અમદાવાદના ગુમા વિસ્તારમાં ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હરિઓમ વિલા બંગલોઝ પાસે દુર્ગંધ મારતા ગટરિયા પાણીને કારણે સ્થાનિકો પરેશાન છે। આ સાથે જ દુર્ગંધ મારતા ગટરના પાણી વચ્ચેથી લોકોને પસાર થવું પડી રહ્યું છે। ગટરિયા પાણીમાં મચ્છર સહિતના જીવજંતુના ઉપદ્રવથી બીમારીઓ ફેલાવાની પણ લોકોમાં ભીતિ છે। સૌથી મોટો સવાલ એ છે કે ગુમા વિસ્તારનો સમાવેશ એએમસીમાં થતો હોવા છતાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા યથાવત છે। સ્થાનિકોનો આરોપ છે કે અનેક વખત રજૂઆત કરી પરંતુ કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ આ જ વિસ્તારમાં રહે છે। કેટલા સમયથી સમસ્યા છે અને રજૂઆતોનું પરિણામ શું આવ્યું છે? એવું કોઈ રજૂઆત જેવું કોઈ છે નહીં કાંઈ, અને આ દર વર્ષનું છે અને દર વર્ષે રિપેર થાય છે, પણ એ એવી રીતે રિપેર થાય છે કે 2 કરોડનું કામ કરવાનું હોય એની જગ્યાએ 1 કરોડનું જ થાય છે। 1 કરોડ જે તે લોકો સંબંધિત લોકોને મળે છે અને બાકી તો એ જે તે વસ્તુ દર વર્ષે આ જ રીતે થાય છે। અને આવું આ એક એરિયાનું નથી, આખા અમદાવાદ, આખા સુરત અને બધા મહાનગરોની આ જ પરિસ્થિતિ છે। અમારી સોસાયટી હોય કે બીજી હોય કે આ બધી જગ્યાએ જ્યારે ભાજપના નેતા, આપણે ભાજપની વાત એટલે કરી છે કે સત્તામાં એ છે, બાકી હું ભાજપમાંય નથી ને શેમાંય નથી, તો જ્યારે એના નેતાઓ આવે એટલે દરેક સોસાયટીના ચેરમેન ને એના બધા જે કરતા હતા એટલા બધા રાજી થઈ જાય, ફૂલહાર કરે, એને સન્માન કરે, બરોબર છે, કંઈ વાંધો નહીં, તમે કરો, પણ એની સામે તમે કામ તો લો। કામ લેવામાં તમને શરમ આવે છે? તમને તે ગમે તે સમજાઈ દે તો તમે સોસાયટીનું હિત પહેલાં રાખો। તમે સીએમઆરે બોલાવો, સ્વાગત કરો, ધારાસભ્ય, સાંસદ, પણ તમે ચેરમેન છો તો પેલું સોસાયટીનું હિત તમે તમારા, એમાં શું થાય છે કે લોકો પછી પોતાના પર્સનલ સંબંધમાં એમ થાય છે કે હું બહુ સારું સંબંધ થઈ જાય, મારું કંઈક કામ થઈ જાય, મારા ફોટા આવવા માટે બધી બાજુ, તો ભાઈ એવા ફોટાઓની કંઈ ઓલી રહેતી નથી। ફોટા આ લોકો ગમે તેની સાથે પડાવે, એને ગમે તેમ એને તો વોટ લેવાના છે। તો તમે ચેરમેન છો ત્યાં સુધી એવું કામગીરી કરો કે લોકો તમને મેન્શન કરે, સોસાયટીના રહીશો, કે ભાઈ રાજકીય રીતે આમણે સોસાયટીના હિતમાં કામ કર્યું છે, પોતાના સંબંધો ડેવલપ કરવાની લાઈનમાં નહીં। જી, તેમણે જણાવ્યું કે અનેક રજૂઆત કરી પરંતુ કોઈ પરિણામ નથી આવ્યું। આપણે અન્ય જ એક સ્થાનિક રહી છે તેમની સાથે વાત કરીશું। આ સમસ્યા છે કેટલા વર્ષોની છે? લગભગ આ સમસ્યા છેલ્લા 10 વર્ષથી છે। 10 વર્ષથી અહીંયા પાણી ભરાય જ છે। પ્રોબ્લેમ એ છે કે હજી તો જો ચોમાસું આવ્યું નથી ને આ હાલત છે, ભૂલથી જો ચોમાસામાં વરસાદ આવ્યો, કારણ કે પાણી જતું જ નથી। જે લાસ્ટ વીક વરસાદ આવ્યો 3 દિવસ સુધી સોસાયટીને એવું થયું કે લોક કરી દેવી પડશે। 2 દિવસે પાણી ઉતર્યા, પાણી ગયા અને પછી હાલ, અને છતાંય આ પાછું આજે એવું છે કે ગટરના પાણી બેક મારે છે અને સમસ્યા ડે બાય ડે વધતી જાય એવું લાગે છે, પણ પરિણામ કોઈ આવતું નથી ને કોઈ સાંભળવાવાળું દેખાતું નથી। ભૂતકાળમાં ક્યાં ક્યાં રજૂઆતો કરી હતી અને તંત્ર દ્વારા કેવા આશ્વાસનો આપવામાં આવ્યા? અમે ભૂતકાળમાં આજે વરસાદી પાણી માટેની ગવર્મેન્ટની જે કોર્પોરેશનની સ્કીમ છે એમાં અમે 1 વર્ષ પહેલાં અરજી કરેલી છે। અમારી જોડે રિસીવડનો સિક્કો બી છે કે અમે અરજી કરેલી છે, પણ હજી સુધી અમને કોઈ ઉસ્માનપુરા અમે જે ઓફિસ છે ત્યાં સબમિટ બી કરે, 1 વર્ષ તો હજી સુધી આવે કે ભાઈ કદાચ આ વરસાદનું પાણી ચલો ગટરમાં, પણ જે વરસાદી પાણીના જે કૂવા કોર્પોરેશન આપી છે વ્યવસ્થા, એના માટે બી પ્રયત્નો કર્યા। વર્ષ થયું, અરજી 2 વાર સબમિટ બી કરી, હજી સુધી કોઈ એનો હતો પતો નથી। આપણે અન્ય એક રહી છે તેમની સાથે વાત કરીશું। જે આ સમગ્ર સમસ્યા છે તે અંગે સ્થાનિક લોકોને કેવી કેવી તકલીફો વેઠવી પડે છે? ગાડીઓ ડૂબી જાય છે, પછી ત્યાંનો રસ્તો બંધ કરી દીધો છે, અહીંથી રસ્તો બી નથી કરી આપતા। અમારે ગાડી આવવા જવાની બહુ તકલીફ પડે છે। ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થાય છે। અમારા ઘરની સામે એટલી ગંદકી છે, કહીને થાકી ગયા પણ કોઈ આવતું નથી। મહેરબાની કરીને કરી આપો તો સારું છે। વરસાદોમાં ગાડીઓને બહુ જ નુકસાન થાય છે, બહુ જ એટલે બહુ। અમારા ઘરની બહાર નથી જવાતું, નોકરીએ નથી જવાતું, કામ ધંધે નથી જવાતું, એટલી પરિસ્થિતિ ખરાબ છે। 12 વર્ષથી અમે સહન કરીએ છીએ આવી રીતના। જી, આ 12 વર્ષ જૂની સમસ્યા છે। આપણે તેમની પણ પાસેથી જાણીશું। આટલી બધી ગંદકી છે તેને કારણે તમારે કઈ કઈ મુશ્કેલીઓ વેઠવી પડે? પાર નથી, ટેક્સ ભરીએ છીએ, તમામ પ્રકારના બધા જે કંઈ જે ભરવાનું થતું હોય અમે ભરીએ છીએ, અને સોસાયટીઓમાં ભાજપે પેજ પ્રમુખ પણ રાખી દીધા છે। પેજ પ્રમુખ સુધી નેટવર્ક છે બીજેપીનું,
તો આ જાહેર વસ્તુ છે એમાં રજૂઆત અમારે કે શું કામ કરવી પડે કોઈને પણ? આ જાહેર જગ્યા છે, જાહેર રોડ છે. તમને સોસાયટીમાં કોણે વોટ કોને આપ્યો એનું તમારી પાસે ડિટેલ હોય છે દરેક ઇલેક્શનમાં. તો આવા બધા પ્રશ્નો જાહેર લોકોના જનતાઓના એની ડિટેલ તમારી સુધી કેમ નથી પહોંચતી? કહેવા બેસીએ તો આ સવારથી શાંત થઈ જાય. અને તમારો લોકોનો થેન્ક યુ કે તમે અહીંયા આવીને આ બધું તમે જોવો છો, લોકોને પૂછો છો. બાકી કોઈ અહીંયા કોઈને કંઈ પડી નથી. વોટ એમને મળી જાય છે.